નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત શિક્ષણ વિભાગનું માળખું અને આ માળખું જોયા પછી આપણે પ્રાથમિક શિક્ષણની વિવિધ સંસ્થાઓ, તો પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે જે સંસ્થાઓ હાલ કાર્યરત છે એ તમામે તમામ સંસ્થાઓની આજે આપણે માહિતી મેળવીશું. પરંતુ મિત્રો, આપણે આ માહિતી મેળવીએ એ પહેલા ગુજરાત શિક્ષણ વિભાગનું માળખું આપણે જોઈએ કે શિક્ષણ વિભાગનું માળખું કેવી રીતે છે, વિભાગની સાથે એચઓડી સંકળાઈ અને કેવી રીતે કામ કરે છે, એચઓડી સાથે જે તે આપણી જિલ્લાની કચેરીઓ સંકળાઈ અને કેવી રીતે કામ કરે છે એની આપણે થોડી ડિટેલમાં માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 1 મે 1960 આ દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. આની આપણે અગાઉ પણ વાત કરી હતી મિત્રો કે 1 મે 1960 આ દિવસે બૃહદ મુંબઈમાંથી ગુજરાત રાજ્ય અલગ પડ્યું અને બૃહદ મુંબઈમાંથી જ્યારે ગુજરાત રાજ્ય અલગ પડ્યું ત્યારે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પંડિત રવિશંકર વ્યાસ એટલે કે રવિશંકર મહારાજ, જેઓ ખેડા જિલ્લાના માતર તાલુકાના રડુ ગામે એમના મોસાળમાં એમનો જન્મ થયો હતો અને આ રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું હતું અને એ તારીખ હતી 1 મે 1960 અને આ દિવસને આપણે વિશ્વ મજૂર દિન તરીકે પણ ઓળખીએ છીએ. ગુજરાત સ્થાપના દિન એ દિવસ વિશ્વ મજૂર દિન એટલે ઇન્ટરનેશનલ લેબર ડે તરીકે પણ ઉજવવામાં આવે છે, વિશ્વ મજૂર દિન. હવે રવિશંકર મહારાજે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાતની સ્થાપનાની ઈંટ મૂકી અને ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક બન્યા. આ જ રવિશંકર મહારાજ, જેમના જીવન ચરિત્ર ઉપર ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ છે માણસાઈના દીવા. અને આ માણસાઈના દીવા પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજને મુઠ્ઠી ઉંચેરો માનવી એવું ઉપનામ આપ્યું. મિત્રો, રવિશંકર મહારાજના ઘણા બધા ઉપનામ મળેલા છે. એક છે મુઠ્ઠી ઉંચેરો માનવી, મુઠ્ઠી ઉંચેરો માનવી. આ ઉપનામ માણસાઈના દીવા પુસ્તકમાં તેમને મળેલું છે. ત્યાર પછી તેમને બોરિંગવાળા મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે, બોરિંગવાળા મહારાજ. કારણ કે તેમણે ઉત્તર ગુજરાતમાં પાણીની તંગી હતી ત્યારે સિંચાઈ માટે બોર બનાવવાની સગવડો વિકસાવી હતી. ત્યાર પછી આમને ગાંધીજીના મુખ સેવક તરીકે પણ ઓળખવામાં, ગાંધીજીના મુખ સેવક કે પોતે ગાંધીજીના મુખ સેવક એટલા માટે કહેવાય છે કે પોતે કામ કરવામાં માનતા હતા, ઓછું બોલવાનું અને કામ વધુ કરવાનું. તો આ બધા એમને ઉપનામ મળેલા છે અને એમના જીવન ચરિત્ર ઉપર પુસ્તક લખાવેલું છે માણસાઈના દીવા અને આ પુસ્તકના લેખક છે ઝવેરચંદ મેઘાણી. પરંતુ રવિશંકર મહારાજના જીવન ઉપર બીજું પણ એક પુસ્તક લખાવ્યું છે જે પન્નાલાલ પટેલે લખ્યું છે, પન્નાલાલ પટેલ. અને આ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે રવિશંકર મહારાજના જીવન ચરિત્ર ઉપર પન્નાલાલ પટેલે કયું પુસ્તક લખ્યું? તો પન્નાલાલ પટેલે પુસ્તક લખ્યું છે મિત્રો જેણે જીવી જાણ્યું, જેણે જીવી જાણ્યું. અને વિનોબા ભાવેએ જ્યારે ભૂદાન ચળવળની શરૂઆત કરી હતી ત્યારે ગુજરાતમાં ભૂદાન ચળવળની શરૂઆત કરનારા વ્યક્તિ હતા રવિશંકર મહારાજ. આ આપણે યાદ રાખીશું. અને આ જ રવિશંકર મહારાજ જેમના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું, તો ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક તરીકે રવિશંકર મહારાજને આપણે ઓળખીએ છીએ. તો 1 મે 1960 ના રોજ અલગ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી અને જ્યારે ગુજરાત રાજ્ય અલગ બન્યું ત્યારે શિક્ષણ વિભાગ, અત્યારે હાલ શિક્ષણ વિભાગ એ સંયુક્ત ઉપક્રમે ચાલે છે, પરંતુ જ્યારે ગુજરાત રાજ્ય અલગ બન્યું ત્યારે શિક્ષણ વિભાગ એ સંયુક્ત રીતે શિક્ષણ અને મજૂર એમ સંયુક્ત વિભાગ હતા. તો ગુજરાત રાજ્યની જ્યારે અલગ રચના થઈ 1 મે 1960 એ વખતે શિક્ષણ અને મજૂર આમ સંયુક્ત ઉપક્રમે ચાલતો આ વિભાગ હતો, શિક્ષણ અને મજૂર. હવે જ્યારે આ વિભાગ સંયુક્ત રીતે ચાલતો એટલે એના અંદર આપણે જોઈએ તો સમાજ કલ્યાણ વિભાગ હતો, ત્યાર પછી મજૂર વિભાગ હતો, શિક્ષણ વિભાગ હતો અને નશાબંધી અને આબકારી વિભાગો હતા. તો 1 મે 1960 અલગ ગુજરાત રાજ્યની રચના થતા જ્યારે શિક્ષણ વિભાગ બનાવવામાં આવ્યો ત્યારે શિક્ષણ વિભાગ એ સંયુક્ત રીતે કામ કરતો અને એ શરૂઆતમાં શિક્ષણ અને મજૂર
એમ વિભાગ બનાવે. મિત્રો આ મંત્રાલય એટલે કે વિભાગની શરૂઆત કોણે કરી હતી? આપણે અગાઉ જોયું હતું કે 1861 લોર્ડ કેનિંગ દ્વારા પોર્ટફોલિયોની શરૂઆત, લોર્ડ કેનિંગ અને પોર્ટફોલિયોની શરૂઆત કરી અને મંત્રાલયોની રચના એના આધારે થઈ અને મંત્રાલયોના આધારે શિક્ષણ વિભાગ જ્યારે ગુજરાત રાજ્ય અલગ બન્યું એ સમયે શિક્ષણ અને મજૂર એમ સંયુક્ત વિભાગ હતા. શિક્ષણ અને મજૂર એમ જ્યારે સંયુક્ત વિભાગ હતા ત્યારે આ વિભાગના અંતર્ગત શિક્ષણ, સમાજ કલ્યાણ, મજૂર, નશાબંધી અને આબકારી આટલા વિભાગો કામ કરતા હતા. પરંતુ વહીવટી તકલીફો થવા લાગી એટલે સમય જતા 1976 ની અંદર શિક્ષણ વિભાગને અલગ કરવામાં આવ્યો. તો અહીંયા જોઈએ મિત્રો કે સમય જતા વહીવટી કારણોસર બધા વિભાગો અલગ થયા. સમાજ કલ્યાણ વિભાગ અલગ થયો, નશાબંધી અને આબકારી વિભાગ અલગ થયો, મજૂરી વિભાગ અલગ થયો અને શિક્ષણ વિભાગ અલગ થયો. તો સમય જતા વહીવટી કારણોસર બધા વિભાગો અલગ થયા, જેમાં ઓગસ્ટ 1976 થી સ્વતંત્ર શિક્ષણ વિભાગ અસ્તિત્વમાં આવ્યો. તો આપણે આ યાદ રાખીશું મિત્રો કે શિક્ષણ વિભાગ અમલમાં ક્યારથી આવ્યો? તો ઓગસ્ટ 1976 થી અલગ શિક્ષણ વિભાગ અમલમાં આવ્યો. આ યાદ રાખવાનું છે. જ્યારે ગુજરાત રાજ્ય 1 મે 1960 ના રોજ સ્થપાયું ત્યારે શિક્ષણ અને મજૂર એમ સંયુક્ત ઉપક્રમે શિક્ષણ વિભાગ ચાલતો હતો. પરંતુ વહીવટી કારણોસર ઓગસ્ટ 1976 માં શિક્ષણ વિભાગને અલગ બનાવવામાં આવ્યો. હવે આ શિક્ષણ વિભાગ અલગ બનતા તેમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, ફાર્મસી શિક્ષણ તેમજ સાક્ષરતા અને નિરંતર શિક્ષણ જે આ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. તો આપણે યાદ રાખીશું મિત્રો કે 1 મે 1960 ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું. 1 મે 1960 ના રોજ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થવાથી શિક્ષણ વિભાગ અને મજૂર વિભાગ એમ સંયુક્ત ઉપક્રમે આ વિભાગ કાર્યરત હતો, જેની અંદર સમાજ કલ્યાણ, નશાબંધી, આબકારી, શિક્ષણ આ બધા ખાતાઓ એટલે કે વિભાગો હતા. ત્યાર પછી ઓગસ્ટ 1976 થી સ્વતંત્ર શિક્ષણ વિભાગ અલગ અસ્તિત્વમાં આવ્યો અને ઓગસ્ટ 1976 થી સ્વતંત્ર અલગ શિક્ષણ વિભાગ અસ્તિત્વમાં આવતા એમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, ફાર્મસી અને સાક્ષરતા અને નિરંતર શિક્ષણ એમ આ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. હવે ગુજરાતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? તો શિક્ષણ મંત્રી હતા મિત્રો ઇન્દુમતીબેન શેઠ. તો આ ઇન્દુમતીબેન શેઠ એ ગુજરાત રાજ્યના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. હાલના શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્યના હાલના કેબિનેટ શિક્ષણ મંત્રી કોણ છે? ત્યાર પછી રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કોણ છે? અને ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભાગના મંત્રી કોણ છે? આ તમારે જણાવવાનું છે કોમેન્ટ બોક્સની કે ગુજરાત રાજ્યના પ્રથમ શિક્ષણ મંત્રી ઇન્દુમતીબેન શેઠ હતા. પરંતુ હાલની વાત કરીએ તો હાલના કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી જેમની પાસે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણનો હવાલો છે. ત્યાર પછી રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કોણ છે અને ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? આ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. તો અત્યારે હાલ જોઈએ આપણે મિત્રો તો આ રીતે શિક્ષણ વિભાગની અંદર પહેલું આવશે શિક્ષણ મંત્રાલય. હવે શિક્ષણ મંત્રાલયની વાત કરીએ તો શિક્ષણ મંત્રાલયની અંદર પ્રાથમિક શિક્ષણ માટે અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે એમ બે મંત્રાલયો હશે. મંત્રાલયના અંડરમાં આ બે વિભાગો કામ કરતા હશે અને આ મંત્રાલયની અંદર આપણે જોઈએ તો પ્રાથમિક શિક્ષણ માટે કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી હશે, કેબિનેટ કક્ષાના, અને એ જ પ્રમાણે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે પણ એક કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી હશે. તો આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર સાહેબ. અને એ જ પ્રમાણે ઉચ્ચ અને ટેકનિકલ એના કેબિનેટ શિક્ષણ મંત્રી છે મિત્રો આપણે જોઈએ તો ઋષિકેશભાઈ પટેલ એ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણનો હવાલો સંભાળે છે. જ્યારે શિક્ષણનો સ્વતંત્ર રાજ્ય કક્ષાનો હવાલો સંભાળશે પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબ. તો આ રીતે મંત્રાલય અને મંત્રાલયના અંડરમાં આ રીતે
વિભાગ કામ કરતો હોય છે. હવે આપણે આગળ જોઈએ મિત્રો, તો શિક્ષણ વિભાગ જે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, ફાર્મસી શિક્ષણ, સાક્ષરતા અને નિરંતર શિક્ષણ આ બધા કાર્યક્રમો ચલાવે છે. તો એના હેતુઓ કયા છે? તો આપણે હેતુઓ જોઈએ મિત્રો. તો 6 થી 14 વર્ષના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ સાર્વત્રિક બનાવવું. આપણે જાણીએ છીએ કે આરટીઈ 2009 અંતર્ગત બાળકને 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. આપણે જાણીએ છીએ મિત્રો કે 42મો બંધારણીય સુધારો 42મો બંધારણીય સુધારો 1976 42મા બંધારણીય સુધારા 1976 થી શિક્ષણને સંયુક્ત યાદીમાંથી શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો. શિક્ષણનો રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો. તો શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં જ્યારે સમાવેશ કરવામાં આવ્યો તો એ કયા બંધારણીય સુધારાથી કરવામાં આવ્યો? તો 42મો બંધારણીય સુધારો 1976 જેને આપણે મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખીએ છીએ. મિની કોન્સ્ટિટ્યુશન. તો આ મિની કોન્સ્ટિટ્યુશન એટલે કે 42મો બંધારણીય સુધારો શિક્ષણ એ રાજ્ય યાદીનો વિષય હતો જેને સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો અને આ યાદીઓ બંધારણના કયા પરિશિષ્ટમાં એટલે કે બંધારણના કયા પરિશિષ્ટમાં? તો પરિશિષ્ટ 7 ની અંદર આપેલી છે. યાદીઓ શેમાં આપેલી છે? તો એ પણ આપણે યાદ રાખીશું કે બંધારણના પરિશિષ્ટ 7 ની અંદર આ યાદીઓ આપેલી છે. અને આ સંયુક્ત યાદીનો વિષય ભારતના બંધારણમાં કયા બંધારણમાંથી સમાવેશ કરવામાં આવેલો છે? તો આ સંયુક્ત યાદીનો વિષય ભારતના બંધારણમાં ઓસ્ટ્રેલિયાના બંધારણથી સમાવેશ કરવામાં આવેલો છે. તો આ આપણે યાદ રાખીશું કે સંયુક્ત યાદીનો વિષય જેમાં રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં 42મા બંધારણ સુધારા અંતર્ગત શિક્ષણ વિભાગ એને શિક્ષણને લગતા કાયદા બનાવવા તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને બનાવી શકે છે. એટલા માટે જ્યારે આરટીઈ બનાવવામાં આવે તો આરટીઈ ની અંદર કલમ 38 એ એવું કહે છે કે હવે જે તે રાજ્યોએ 3 વર્ષની અંદર આરટીઈ એક્ટ લાગુ કરવા માટે નિયમો બનાવવા. એટલે આપણી ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012 ના રોજ આરટીઈ એક્ટ 2009ની જોગવાઈઓને લાગુ કરતા નિયમો બનાવ્યા. તો બંને સરકારોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અધિકાર આપ્યા અને સંયુક્ત યાદીની અંદર તેઓ આ જે યાદીની અંદર જેટલા વિષયો હોય એ બધા વિષયો ઉપર કાયદાઓ બનાવી શકે છે. હવે આપણે આગળ જોઈએ તો પ્રાથમિક શિક્ષણ એને ફરજિયાત બનાવવું, સાર્વત્રિક બનાવવું, માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણનું વિસ્તૃતીકરણ કરવું તેમજ તેની ગુણવત્તા સુધારણાનું કામ કરવું. માધ્યમિક કક્ષાએથી જ વ્યવસાયિક શિક્ષણ અમલમાં મૂકવું. આપણે એનઈપીમાં ચર્ચા કરી હતી કે વ્યવસાયલક્ષી શિક્ષણની શરૂઆત ક્યારથી થશે? તો વ્યવસાયલક્ષી શિક્ષણની શરૂઆત ધોરણ 6 થી થશે. ધોરણ 6 થી વોકેશનલ એજ્યુકેશનની શરૂઆત થશે જેની આપણે એનઈપીની અંદર ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી છે. પરંતુ વ્યવસાયલક્ષી શિક્ષણનો કોર્સ જ્યારે બાળકે જોઈન કરવો હશે તો એ કયા ધોરણથી કરી શકશે? તો ધોરણ 10 પછી. આ પણ એનઈપીની અંદર જોગવાઈ કરેલી છે કે વ્યવસાયલક્ષી શિક્ષણની શરૂઆત ધોરણ 6 થી થશે અને વ્યવસાયલક્ષી શિક્ષણ બાળક શીખે એના માટે ધોરણ 6 થી 8 ની અંદર વર્ષમાં 10 દિવસ બેગલેસ ડે તરીકે ઉજવવાનું પણ નક્કી એનઈપીની અંદર આવી જોગવાઈ કરી છે અને એ નક્કી કરવામાં આવેલું છે. તો વ્યવસાયલક્ષી શિક્ષણની શરૂઆત એ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં કરેલી છે. પરંતુ વ્યવસાયલક્ષી શિક્ષણનો અભ્યાસક્રમ જ્યારે શીખવો હોય તો બાળક ધોરણ 10 પૂર્ણ કર્યા પછી એ શીખી શકશે એવી જોગવાઈ એનઈપીની અંદર કરેલી છે. તો એ પણ અહીંયા આપણે જોઈએ મિત્રો કે માધ્યમિક કક્ષાએથી જ વ્યવસાયીકરણ અમલમાં મૂકવું. ત્યાર પછી આગળ જોઈએ કે આવા હેતુને ધ્યાને લઈ શિક્ષણ વિભાગને આવા વિશિષ્ટ હેતુઓને ધ્યાને લઈ શિક્ષણ વિભાગ શિક્ષણને લગતી નીતિઓ ઘડે છે. હવે શિક્ષણ વિભાગ શું કરશે મિત્રો?
તો શિક્ષણને લગતી પોલિસીઓ બનાવશે, નીતિઓ ઘડે છે, તેના ઉપર દેખરેખ રાખે છે અને માર્ગદર્શન તેમજ હુકમોના સ્વરૂપે આદેશો બહાર પાડે છે. આમ શિક્ષણને લગતી સમગ્ર બાબતોનો હવાલો શિક્ષણ વિભાગ સંભાળે છે. શિક્ષણ વિભાગના વડા તરીકે અગ્ર સચિવ અને સચિવ શિક્ષણ એમ 2 સચિવ હોય છે. શિક્ષણ વિભાગના વડા તરીકે કોણ હોય છે? અગ્ર સચિવ, જેમને આપણે કહીશું મિત્રો પ્રિન્સિપાલ સેક્રેટરી, અને શિક્ષણ વિભાગના સચિવ હોય છે સચિવ શ્રી શિક્ષણ વિભાગ. એમ 2 મુખ્ય રીતે 2 સચિવો હોય છે જેઓ શિક્ષણ વિભાગના વડા તરીકે આ વિભાગ સંભાળતા હોય છે. હવે તેમની સહાયતા માટે 6 નાયબ સચિવ હોય છે, 8 ઉપસચિવ હોય છે અને તેમજ જુદી જુદી શાખાઓના સેક્શન અધિકારીઓ હોય છે. તો શિક્ષણ વિભાગની અંદર આપણે જોઈએ મિત્રો કે શિક્ષણ વિભાગનું મંત્રાલય છે. હવે આ મંત્રાલયની અંદર કેબિનેટ કક્ષાના મંત્રી હશે, કેબિનેટ કક્ષાના મંત્રાલય એટલે આપણે લઈશું શિક્ષણ વિભાગ, જેની અંદર હશે કેબિનેટ કક્ષાના મંત્રી. આપણે જોયું મિત્રો કે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કેબિનેટ કક્ષાના મંત્રી છે કુબેરભાઈ ડિંડોર સાહેબ. ત્યાર પછી રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ. ત્યાર પછી આપણે જોઈએ તો અગ્ર સચિવ. અગ્ર સચિવ પછી અગ્ર સચિવ અને સચિવ. તો અગ્ર સચિવ અને સચિવ આ બંને શિક્ષણ વિભાગના વડા હોય છે, પરંતુ અગ્ર સચિવ એ સચિવના ઉપર હશે, એટલે કે અગ્ર સચિવ, ત્યાર પછી સચિવ. સચિવ પછી આપણે જોઈએ મિત્રો તો જોઈન્ટ સેક્રેટરી હશે, સંયુક્ત સચિવ. ત્યાર પછી એડિશનલ જોઈન્ટ સેક્રેટરી, એડિશનલ. ત્યાર પછી આપણે જોઈએ તો નાયબ સચિવ, ઉપસચિવ, ત્યાર પછી સેક્શન ઓફિસર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, ઓફિસ આસિસ્ટન્ટ અને પ્યુન. આ રીતે એક આખી હાયરાર્કી હોય છે. આને આપણે કહીશું હાયરાર્કી. તો આ હાયરાર્કીને આપણે પાછળ ડાયાગ્રામમાં જોવાના છે. પાછળ ડાયાગ્રામ આપેલો છે જેની અંદર આપણે આને જોઈશું. તો હવે આપણે આગળ જોઈએ મિત્રો તો આ રીતે ઓફિસ આસિસ્ટન્ટથી લઈ ડેપ્યુટી સેક્શન ઓફિસર, ત્યાર પછી સેક્શન ઓફિસર એટલે વિભાગના જુદી જુદી શાખાઓના વડા. ત્યાર પછી એમની સહાયતા માટે એ ઉપસચિવની સહાયતા માટે હોય છે. ઉપસચિવ કોને સહાયક થશે? તો નાયબ સચિવને. નાયબ સચિવ કોને સહાયક થશે? તો એડિશનલ જોઈન્ટ સેક્રેટરી, ત્યાર પછી જોઈન્ટ સેક્રેટરી, ત્યાર પછી સચિવ, અગ્ર સચિવ, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી અને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી, અને બધાના ઉપર હોય છે મંત્રાલય. અને આ બધા મંત્રાલયો એમના ઉપર હોય છે મિત્રો મુખ્ય સચિવ, રાજ્યના મુખ્ય સચિવ, અને રાજ્યના મુખ્ય સચિવના અંડરમાં હોય છે અધિક મુખ્ય સચિવ. તો રાજ્યના મુખ્ય સચિવ જેમને કારોબારીના વાસ્તવિક વડા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના મુખ્ય સચિવ એ રાજ્યની કારોબારીના મુખ્ય વહીવટી વડા તરીકે ઓળખવામાં આવે છે. તેમના અંડરમાં 26 વિભાગો છે. સામાન્ય વહીવટ વિભાગ જેમના અંડરમાં 26 વિભાગો કાર્યરત છે, અને આ 26 વિભાગો પૈકી એક વિભાગ છે આપણો શિક્ષણ વિભાગ, અને શિક્ષણ વિભાગનું મંત્રાલય એટલે શિક્ષણ મંત્રાલય. શિક્ષણ મંત્રાલયની વાત કરીએ તો આ રીતે એક આખી હાયરાર્કી તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે યાદ રાખીશું હાયરાર્કી. ચલો, આ ઉપરાંત શિક્ષણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ રાજ્ય પત્રિત વર્ગના 8 ખાતાના વડા અને એક વૈધાનિક બોર્ડ છે. તો 8 ખાતાના વડા આપણે જોઈએ તો 8 ખાતાના વડા એટલે ખાતાઓ છે. આપણે જોઈએ કે નિયામક પ્રાથમિક શિક્ષણ, નિયામક પ્રાથમિક શિક્ષણ, નિયામક કમિશનર શાળાઓની કચેરી. તો આવા 8 પ્રકારના ખાતાઓ હશે, એ બધા રાજ્ય પત્રિત વર્ગના અધિકારી હશે. તો અહીંયા જોઈએ મિત્રો આપણે શિક્ષણ વિભાગ.
ત્યાર પછી માનનીય શિક્ષણ મંત્રી, કેબિનેટ કક્ષાના માનનીય શિક્ષણ મંત્રી શ્રી, રાજ્ય કક્ષાના અગ્ર સચિવ, સચિવ, નાયબ સચિવ, પ્રાથમિક શિક્ષણ નિયામક. તો અહીંયા સચિવ શ્રી પછી આવશે જોઈન્ટ સેક્રેટરી, સંયુક્ત સચિવ શ્રીમતી જયશ્રીબેન દેવાંગન મેડમ, એ આપણા જોઈન્ટ સેક્રેટરી છે. ત્યાર પછી આવશે નાયબ સચિવ અને એમના નીચે આવશે પ્રાથમિક શિક્ષણ નિયામક. તો આ એચઓડી થઈ ગઈ. આ છે વિભાગ અને એચઓડી એટલે આ છે ખાતું. તો ખાતાના વડા હોય. હવે નિયામક સાહેબના અંડરમાં જોઈએ તો નાયબ નિયામક મહેકમ અને નાયબ નિયામક તાલીમ અને એક આવશે નાયબ નિયામક આરટીઈ. હવે નાયબ નિયામક એટલે કે ડેપ્યુટી ડાયરેક્ટર, એમના અંડરમાં આવશે જે તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ત્યાર પછી આંકડા અધિકારી, શાસના અધિકારી, હિસાબી અધિકારી, શ્રેયાન અધિકારી, શાસના અધિકારી. હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના અંડરમાં આપણે જોઈએ તો કેળવણી નિરીક્ષક વહીવટ, ત્યાર પછી કેળવણી નિરીક્ષક શિક્ષણ, પ્રાથમિક શાળાઓ, શિક્ષક, વિદ્યાર્થી. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના અંડરમાં આવશે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નાજીબ રાશી. ત્યાર પછી દરેકે દરેક તાલુકાઓની અંદર આવશે આપણે જોઈએ તો ટીપીઓ, તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, અને ટીપીઓના અંડરમાં આવશે કેળવણી નિરીક્ષક, કેળવણી નિરીક્ષક વહીવટ. તો કેળવણી નિરીક્ષક વહીવટની જે પોસ્ટ હતી એ ટીપીઓની અંદર મર્જ કરી દેવામાં આવી અને અહીંયા આવશે કેળવણી નિરીક્ષક શિક્ષણ. તો જેની ભરતી ટૂંક સમયની અંદર થવાની છે અને તમે જેની તૈયારી કરી રહ્યા છો એ છે કેળવણી નિરીક્ષક શિક્ષણ. અને કેળવણી નિરીક્ષક શિક્ષણના અંડરમાં આવશે મિત્રો શાળાના આચાર્ય એટલે કે શાળાઓ આવશે, એમાં શાળાના આચાર્ય, શાળાના આચાર્યના અંડરમાં આવશે શિક્ષકો અને શિક્ષકોના અંડરમાં આવશે વિદ્યાર્થીઓ. તો આ રીતે એક આખી હાયરાર્કી તે કામ કરે છે. હવે આપણે આગળ જોઈએ તો આપણે જોયું એ જ કે શિક્ષણ વિભાગની અંદર આવશે શિક્ષણ મંત્રાલય. શિક્ષણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલયના અંડરમાં આપણે જોઈએ તો કેબિનેટ કક્ષાના મંત્રી હશે, કેબિનેટ મંત્રી. એમાં કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રીની વાત કરીએ તો કુબેરભાઈ ડિંડોર સાહેબ, હાલ આપણે જોઈએ જ કુબેરભાઈ ડિંડોર સાહેબ. ત્યાર પછી રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ. ત્યાર પછી જે તે મંત્રાલયો છે, આ મંત્રાલય છે તો મંત્રાલય દરેકે દરેક મંત્રાલય એના મુખ્ય સચિવ એ હેડ હશે અને મુખ્ય સચિવના હેડ નીચે આવશે અધિક મુખ્ય સચિવ અને એના નીચે આવશે હવે વિભાગ. તો વિભાગ અહીંયા મંત્રાલયનો હેડ હશે મિત્રો મુખ્યમંત્રી અને રાજ્યપાલ. અને જ્યારે હવે વિભાગ આવશે તો અહીંયા આવશે શિક્ષણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય. અને શિક્ષણ મંત્રાલયની વાત કરીશું ત્યારે કુબેરભાઈ ડિંડોર સાહેબ અને પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ આવશે. ત્યાર પછી અગ્ર સચિવ, હાલના અગ્ર સચિવ છે મુકેશ કુમાર. શિક્ષણ વિભાગની અંદર અગ્ર સચિવ તરીકે મુકેશ કુમાર. સચિવ તો ડોક્ટર વિનોદ રાવ સાહેબ. ત્યાર પછી સંયુક્ત સચિવ, જોઈન્ટ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી જયશ્રી દેવાંગન મેડમ. નાયબ સચિવ, ઉપસચિવ, સેક્શન ઓફિસર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, ઓફિસ આસિસ્ટન્ટ અને પ્યુન. તો આ રીતે સચિવાલયની અંદર આખી એક હાયરાર્કી છે કે મંત્રાલય છે, મંત્રાલયના મુખ્ય વહીવટી વડા રાજ્યપાલ અને મુખ્યમંત્રી, એમના નીચે હશે મુખ્ય સચિવ જે વાસ્તવિક વડા હશે, એમના મદદ માટે હશે અધિક મુખ્ય સચિવ. અને આ મંત્રાલયના અંડરમાં એક અલગ મંત્રાલય છે વિભાગ, જેને આપણે કહીશું શિક્ષણ મંત્રાલય. અને શિક્ષણ મંત્રાલયના મુખ્ય વહીવટી વડા હશે અગ્ર સચિવ. અગ્ર સચિવના અંડરમાં કામ કરશે સચિવ પ્રાથમિક શિક્ષણ, ત્યાર પછી સંયુક્ત સચિવ, નાયબ સચિવ, ઉપસચિવ, સેક્શન ઓફિસર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, ઓફિસ આસિસ્ટન્ટ અને પ્યુન.
તો હવે આ એસઓ એટલે કે વિભાગીય અધિકારી, જેને આપણે કહીશું સેક્શન ઓફિસર, જે વિવિધ શાખાઓ છે, વિવિધ શાખાઓ, જેની અંદર આપણે કહીશું ક શાખા, ખ શાખા, ખ1 શાખા, ર શાખા, લ શાખા, ગ શાખા. તો આવી બધી શાખાઓ એ કયા કયા કામો કરે છે એ આજે આપણે જોવાના છીએ. તો ચાલો હવે આપણે આગળ જોઈએ તો શાખાઓ કયા કયા કામો કરે છે. તો આપણે જોઈએ મિત્રો કે ક શાખા. ક શાખા શું કામ કરે છે? તો ઓપરેશન બ્લેકબોર્ડ યોજના. આપણે જોયું તો મિત્રો કે 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, જે રાજીવ ગાંધીના સમયમાં લાવવામાં આવી હતી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, એના સમયમાં ઓપરેશન બ્લેકબોર્ડ યોજના શરૂઆત કરવામાં આવી હતી, કે જેમાં પ્રાથમિક શાળાઓને ભૌતિક સગવડો આપવાની વાત હતી. અને એ ઓપરેશન બ્લેકબોર્ડ યોજના એનું અમલીકરણ ક શાખા દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી સરહદી વિસ્તાર વિકાસ યોજના, દિવ્યાંગ માટે સંકલિત શિક્ષણ યોજના, પછી સ્ટેટ પ્રોગ્રામ ઓફ એક્શન ફોર ચાઇલ્ડ, સ્ટેટ પ્રોગ્રામ ફોર એક્શન ફોર ચાઇલ્ડ, શિક્ષકોને રાષ્ટ્રીય પારિતોષિક, શિક્ષકોને રાષ્ટ્રીય પારિતોષિક આપવાની જે વાત કરવામાં આવે છે એ કઈ શાખા દ્વારા એનો મતલબ ઓપરેટ કરવામાં આવે છે? તો ક શાખા દ્વારા. પ્રાથમિક શિક્ષણની લઘુત્તમ સિદ્ધિ, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિઓના શૈક્ષણિક સ્ટાફની નોકરીની શરતો, કે જે પણ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિઓ આપણે જોઈએ તો શિક્ષક આવશે એટલે જિલ્લા શિક્ષણ સમિતિ એ આવશે, જિલ્લા પંચાયતોની એક સમિતિ છે, અને આ સમિતિનો જે કોઈ પણ સ્ટાફ હોય એ સ્ટાફની નોકરીની શરતો. તો આ નોકરીની શરતો મિત્રો GCSR માં આપી, GCSR નોકરીની સામાન્ય શરતો એ મેઇન્સના અભ્યાસક્રમમાં આપણે જોવાના છીએ. નોકરીની સામાન્ય શરતો કઈ છે એ આપણે મેઇન્સના અભ્યાસક્રમમાં અભ્યાસ કરવાના છીએ. ત્યાર પછી પંચાયતો હેઠળ પ્રાથમિક શિક્ષણના કાયદા તથા નિયમોના એકીકરણને લગતી બાબતો, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, જેનો આપણે ફૂલ ડિટેલમાં અભ્યાસ કરેલો છે, તો એની જોગવાઈઓને લાગુ કરવી. ત્યાર પછી શિક્ષકોને રાજ્ય પારિતોષિક, જો અહીંયા શિક્ષકોને રાજ્ય પારિતોષિક અને અહીંયા રાષ્ટ્રીય પારિતોષિક. જિલ્લા શિક્ષણ સમિતિ, પંચાયત હેઠળના પ્રાથમિક શિક્ષકોની નિમણૂક, બદલી, પેન્શન, રજાઓ વગેરે સેવા વિષયક પ્રશ્નો, પ્રાથમિક શિક્ષણને લગતી નીતિ વિષયક બાબતોનો નિર્ણય, શિક્ષક કલ્યાણ નિધિ બાબત, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના વિવિધ પ્રશ્નોની રજૂઆત તેમજ ડેટમ ગ્રાન્ટ, ડેટમ ગ્રાન્ટ એટલે કન્ટીજન્સી ગ્રાન્ટ વગેરેનો હવાલો એ આ ક શાખા સંભાળે છે. તો આટલો હવાલો ક શાખા સંભાળે છે, જેમાં બદલી બાબતની અથવા શિક્ષકોના કોઈ પ્રશ્નો હોય તો એના નીતિ વિષયક નિર્ણયો લેવા બાબતના, ત્યાર પછી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કોઈ પ્રશ્નો હોય તો ગ્રાન્ટને લગતા કોઈ પ્રશ્નો હોય, ડેટમ ગ્રાન્ટ, કન્ટીજન્સી, ત્યાર પછી જિલ્લા પંચાયતની જે કોઈ પણ સમિતિઓ હોય એના સ્ટાફને લગતા કોઈ પ્રશ્નો હોય તો આ બધાનો હવાલો કોણ સંભાળશે? તો શિક્ષણ વિભાગની ક શાખા. હવે આપણે જોઈએ મિત્રો ખ શાખા. તો ખ શાખા કયો હવાલો સંભાળશે? તો તમામ યુનિવર્સિટીઓને અનુદાન અંગેની કામગીરી, યુનિવર્સિટીઓને ગ્રાન્ટની ફાળવણી અંગેની કામગીરી, ત્યાર પછી સંશોધન અને સાંસ્કૃતિક સંસ્થાઓને લગતી તમામ બાબતો એનો હવાલો સંભાળશે ખ શાખા. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ખ એક શાખા છે. તો ખ એક શાખાનું કામ શું છે? તો આ 4 યુનિવર્સિટીઓ, અહીંયા 3 યુનિવર્સિટીઓ આપેલી છે, સરદાર પટેલ યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને કૃષ્ણકુમાર શ્રીજી ભાવનગર યુનિવર્સિટી. એમની યુનિવર્સિટી સાથે જે સંલગ્ન કોલેજો છે તો આ સંલગ્ન કોલેજોના જોડાણને લગતી કામગીરીનો હવાલો એ ખ એક શાખા સંભાળે છે. તો આપણે યાદ રાખીશું મિત્રો કે ક શાખા એ મોટે ભાગે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને લગતી યોજનાઓનો હવાલો સંભાળે છે, અને ખ એ ઉચ્ચ શિક્ષણ એટલે કે યુનિવર્સિટીઓ, અને ખ1 એ એફિલિએટેડ કોલેજોના જોડાણને લગતી કામગીરી સંભાળે છે. ત્યાર પછી ગ શાખા જોઈએ. ગ તો ગ શાખા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રશ્નોનું સંકલન, બિન સરકારી માધ્યમિક શાળાઓના કર્મચારીઓને વહીવટના લગતા પ્રશ્નો એનો હવાલો સંભાળે છે. તો આપણે યાદ રાખીશું ક પ્રાથમિક શિક્ષણને લગતી બાબતો, ખ શાખા યુનિવર્સિટીઓને લગતી બાબતો, ખ એક શાખા આ 3 યુનિવર્સિટી સાથે જોડાયેલી સંલગ્ન કોલેજોની કામગીરી, ગ1 શાખા બિન સરકારી માધ્યમિક શાળાઓના કર્મચારીઓના વહીવટી બાબતોને જો કોઈ પ્રશ્નો હોય તો એનો હવાલો ગ શાખા સંભાળે છે. અને ગ1 શાખા જોઈએ તો સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા
શિક્ષકોના પ્રશ્નો, શાળાઓની મંજૂરી, સરકારી શાળાઓનો વહીવટ ખાનગી ટ્રસ્ટને સોંપવા બાબત, શાળાઓનો સ્થળ ફેરફાર, કોઈ શાળાનો સ્થળ ફેરફાર કરવો હોય તો એનો હવાલો કોણ સંભાળશે? તો G1 શાખા. ઉચ્ચતર પગાર ધોરણ, રહેમરાહે નોકરી તથા રજાઓ મંજૂર કરવી, કલા સંસ્થાઓ, સૈનિક સ્કૂલો, સેન્ટ્રલ સ્કૂલોને લગતી બાબતો, ત્યાર પછી જવાહર નવોદય વિદ્યાલયને લગતી બાબતો અને વ્યવસાયલક્ષી શિક્ષણ વગેરેની વહીવટી બાબતોનો હવાલો G1 શાખા સંભાળે છે. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો તો મોટો G છે. મોટો G શાખા તો નાયબ સેક્શન અધિકારી વર્ગ 1 અને 2 તથા સરકારી પોલિટેકનિક બાબતોનો હવાલો એ G શાખા સંભાળશે. ચ શાખામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના કરવા બાબત, રાજ્યની તમામ જિલ્લાઓમાં પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓ બાંધવાની કામગીરી. હવે પ્રાથમિક શાળાઓની અંદર SSA દ્વારા ઓરડાઓ બાંધવાની કામગીરી કરવામાં આવે છે. તો આ ઓરડાઓ બાંધવાની કામગીરીનો હવાલો કોણ સંભાળશે? તો શિક્ષણ વિભાગની ચ શાખા. ખાનગી પ્રાથમિક શાળાના વહીવટી પ્રશ્નો, રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે અલગ શૌચાલય, એટલે કન્સ્ટ્રક્શનના કામને લગતી કોઈ બાબત હશે તો એ સંભાળશે મિત્રો ચ શાખા. ત્યાર પછી છ શાખા જોઈએ. તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ વગેરેની કામગીરીને લગતી બાબત, સંસ્કૃત પાઠશાળાને લગતી કામગીરીની બાબત અને રાજ્યમાં ઓપન સ્કૂલો શરૂ કરવાની કામગીરીને લગતી બાબત, આનો હવાલો સંભાળશે છ શાખા. ત્યાર પછી 9 શાખા જોઈએ. તો સાક્ષરતા અને નિરંતર શિક્ષણની પ્રવૃત્તિઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિષદ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે GCERT. ત્યાર પછી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો ડાયટ અને ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન. તો GCERT, ડાયટ, GIET, ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, ભારત સ્કાઉટ ગાઈડ સંઘ, હનુમાન કેમ્પ અમદાવાદ ખાતે આવ્યું ભારત સ્કાઉટ ગાઈડ સંઘ અને જવાહર બાલ ભવન, PTC, CPED, DPED વગેરેને લગતી બાબતોનો હવાલો સંભાળશે શિક્ષણ વિભાગની 9 શાખા. તો આ પણ મહત્વની શાખા છે કે સાક્ષરતા અને નિરંતર શિક્ષણની પ્રવૃત્તિઓનો હવાલો સંભાળે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિષદ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, SEB, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCERT, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો એટલે કે ડાયટ, ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન GIET અમદાવાદ ખાતે આવે. ત્યાર પછી ભારત સ્કાઉટ ગાઈડ સંઘ, હનુમાન કેમ્પ અમદાવાદ, અને જવાહર બાલ ભવન, PTC, CPED અને DPED. આને લગતી કોઈ પણ બાબતો હોય તો એનો હવાલો કઈ શાખા સંભાળશે? તો 9 શાખા. આ આપણે યાદ રાખીશું. ત્યાર પછી જોઈએ મિત્રો તો ફ શાખા. તો ફ શાખાની વાત કરીએ તો ખાસ કિસ્સાના મેડિકલ બિલો, અધિકારીઓ વચ્ચે ચાર્જ સોંપણી. હવે અધિકારીઓને ચાર્જ સોંપણી, તો આ મુદ્દો મેઇન્સ પરીક્ષાનો છે. આપણે તો અધિકારીઓની ચાર્જની સોંપણી જે થાય એ મેઇન્સ પરીક્ષામાં આપણે જોવાના છે મિત્રો. નોકરીની સામાન્ય શરતો, વર્ગીકરણ, ભરતીના નિયમો. તો જે નોકરીની સામાન્ય શરતો જોઈશું એમાં આ અધિકારીઓની ચાર્જ સોંપણી બાબતની ખૂબ જ મહત્વની જોગવાઈઓ કરેલી છે. તો એનો અભ્યાસ તે આપણે કરીશું. ત્યાર પછી સામાન્ય ભવિષ્ય નિધિ ઉપાડ આપણે જોયું મિત્રો. મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ 1/10/1936 રોજ શરૂ થઈ હતી અને એની અંદર પેશગી, અંશતઃ આખરી ઉપાડ તેમજ સામાન્ય ભવિષ્ય નિધિમાં ખાતા ખોલાવવા તથા નોમિનેશન તેમજ નિવૃત્તિ પેન્શન કેસો વગેરે બાબતનો હવાલો એ શિક્ષણ વિભાગની ફ શાખા સંભાળે છે. ત્યાર પછી ર શાખા જોઈએ મિત્રો. તો ર શાખા એ આવશે રોસ્ટર માટે રોસ્ટરની પ્રક્રિયા. તો શિક્ષણ વિભાગ હેઠળની ખાતાના વડાની કચેરીની ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ, યુનિવર્સિટી વગેરેમાં અનામત રોસ્ટરના અમલ અંગે આવેલ રજૂઆતો અંગેની કામગીરી. તો જ્યારે પણ સરકાર ભરતી કરતી હોય તો રોસ્ટર પ્રક્રિયાના આધારે એ ભરતી કરતી હોય. કારણ કે જેટલી સીટો હોય એની અંદર જનરલ કેટેગરીની સીટો કેટલી, ત્યાર પછી આર્થિક રીતે નબળા વય જૂથના વ્યક્તિઓ હોય તો એમના માટેની સ્થિતિ, આ બધાનો
રોસ્ટર પ્રક્રિયા થતી હોય છે અને એ રોસ્ટર પ્રક્રિયાના જે હવાલો સંભાળે છે એ શિક્ષણ વિભાગની ર શાખા સંભાળે છે. હવે જોઈએ મિત્રો કે લ શાખા, તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતીથી નિમણૂકની તમામ કામગીરી. તો ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી આર્ટિકલ 315 બંધારણનો એક આર્ટિકલ છે 315 એ યુપીએસસી અને જીપીએસસી આની સ્થાપનાની વાત કરે છે. તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતીથી નિમણૂકની તમામ કામગીરી આનો હવાલો સંભાળશે વિભાગની લ શાખા. ત્યાર પછી વ1 શાખા, તો રાજ્યની તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો ઉપરના વિભાગની સંબંધિત નિરીક્ષક શ્રી, સ્થાનિક ભંડોળ અને હિસાબ તરફથી આપવામાં આવેલ ટ્રસ્ટ ઓડિટ પારાના હિસાબો નિયત સમય મર્યાદામાં કરવાની કામગીરી, વંચિત જૂથો વગેરેને લગતી કામગીરી તેમજ ઓડિટ કમિટીઓ અને મોનિટરિંગ કમિટીને લગતી કામગીરી. તો વ શાખા મોટે ભાગે ઓડિટને લગતી કામગીરીનો હવાલો સંભાળશે. આ આપણે યાદ રાખીશું. વ2 શાખા જોઈએ તો વિભાગની બીજી કોઈ પણ શાખાને લગતી ન હોય એવી તમામ બાબતો, જેમ કે વિધાનસભાના પ્રશ્નો, ની બાબતો, સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ, આને સિવાયની બાબતોનો જે પણ કંઈ હવાલો હશે એ વ1 શાખા સંભાળશે. ત્યાર પછી આગળ જોઈએ તો સ શાખા, તો સરકારી ઇજનેરી કોલેજો, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજો, ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજો, સરકારી હોસ્ટેલો વગેરેના બાંધકામની વહીવટી મંજૂરી અંગેની કામગીરી વિભાગની સ શાખા સંભાળશે. ઈ શાખા જોઈએ તો વિભાગના વર્ગ 1 થી વર્ગ 4 સુધીના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સામેની ખાતાકીય જ્યારે તપાસની કામગીરીનો હવાલો હોય તો વર્ગ 1 થી 4, એમાં વર્ગ 1 ની વાત કરીએ મિત્રો તો વર્ગ 1 અને 2 એ રાજ્યપત્રિત અધિકારી હોય છે. રાજ્યપત્રિત અધિકારી વર્ગ 1 ના રાજ્યપત્રિત અધિકારી પણ હોય છે. અને વર્ગ 1 ની વાત કરીએ તો વર્ગ 1 માં આપણે જોઈએ તો અખિલ ભારતીય સેવાઓ હોય છે. અખિલ ભારતીય સેવાઓ, તો અખિલ ભારતીય સેવાઓની વાત કરીએ આપણે તો 3 સેવાઓ છે, આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, અખિલ ભારતીય વહીવટી સેવા, અખિલ ભારતીય પોલીસ સેવા અને અખિલ ભારતીય ફોરેસ્ટ સેવા. તો આ 3 અખિલ ભારતીય સેવાઓ છે મુખ્ય, જેની ભરતી યુપીએસસી કરે છે. અને આ યુપીએસસી એટલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જે બંધારણના આર્ટિકલ 315 માં આની જોગવાઈ કરવામાં આવેલી છે. તો અખિલ ભારતીય વહીવટી અધિકારી હોય એ પણ વર્ગ 1 ના અધિકારી કહેવાશે. અને રાજ્યપત્રિત અધિકારી જીએએસ, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, તેના વર્ગ 1 અને 2 ના અધિકારી એ રાજ્યપત્રિત અધિકારી તરીકે ઓળખાશે. જ્યારે વર્ગ 3 ના કર્મચારી હશે એ બિન રાજ્યપત્રિત અધિકારી હશે, બિન રાજ્યપત્રિત કહેવાશે. અને વર્ગ 4, તો આ તમામે તમામ વર્ગના કોઈ કર્મચારીઓ હોય અખિલ ભારતીયના સિવાયના રાજ્યપત્રિત અને બિન રાજ્યપત્રિત વર્ગ 1 થી 3, 4 એના સામે જો ખાતાકીય તપાસની બાબત હોય તો એનો હવાલો સંભાળશે ઈ શાખા. હવે જોઈએ છેલ્લી મિત્રો બજેટ શાખા. તો બજેટ શાખાનું કામ શું છે? યોજનાઓ અંગેના ખર્ચનું અંદાજપત્ર તૈયાર કરવાનું. હવે શિક્ષણ વિભાગ અંતર્ગત જે એચઓડી કામ કરે છે એ એચઓડી ની વાત કરીએ આપણે. એચઓડી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એટલે આને કહીશું મિત્રો આપણે ખાતું. જે રીતે આપણે જોઈએ કે શિક્ષણ ખાતું, એ પ્રમાણે શિક્ષણ વિભાગ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, આ એક ખાતું છે એચઓડી. વિભાગ શું કરશે? તો વિભાગનું કામ છે નીતિઓ ઘડતરનું કામ, ઠરાવો નક્કી કરવાનું કામ. અને આ ઠરાવોના અમલીકરણની એજન્સી તરીકે કોણ કામ કરશે? તો આપણે માની લઈએ કે વિભાગમાં એક આપણે માની લઈએ કે ધારો કે હાલ સળગતો મુદ્દો છે એચ સ્ટાર્ટની બદલી. તો આ એચ સ્ટાર્ટની બદલી માટેના નિયમો બનાવવું, એટલે કે આ નિયમો બનાવવા એટલે કે નીતિ ઘડતર કરવું કે એચ સ્ટાર્ટની બદલીના નીતિ નિયમો કયા હશે. તો આ નીતિ નિયમોના ઘડતરની કામગીરી કરશે વિભાગ. અને વિભાગમાં કોણ હશે એ આપણે જોઈએ મિત્રો કે શિક્ષણ મંત્રી હશે, રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના, ત્યાર પછી સચિવ હશે,
સંયુક્ત સચિવ હશે, ઉપસચિવ હશે. તો આ બધાનું કામ શું છે? તો નીતિ નિયમો ઘડતર કરવી, એનો અમલ કરાવવો અને ઠરાવો નક્કી કરવા. હવે આ ઠરાવ થઈ ગયું. ધારો કે એસ્ટાર બદલીના નિયમો હવે ટૂંક સમયમાં આવી જ જવાના છે. હવે નિયમો આવી ગયા તો વિભાગનું કામ પૂર્ણ થયું અને આ વિભાગ બદલીના નિયમો અંતર્ગત હવે આ નિયમોનો અમલ કોણ કરાવશે? તો એચઓડી. તો એચઓડી એટલે ખાતું, ખાતું એટલે વિભાગની કચેરી. તો વિભાગ ઠરાવ નક્કી કરી અને મોકલશે નિયામક કચેરીમાં અને નિયામક કચેરી એ મધ્યસ્થી કચેરી કહેવાય. એચઓડી એટલે મધ્યસ્થી કચેરી. કેમ મધ્યસ્થી કચેરી થશે? તો એક બાજુ હશે શિક્ષણ વિભાગ, જે બદલીના મતલબ કે ગમે તે નીતિ વિષયક નિયમોનું ઘડતર કરશે. એનું અમલીકરણ એજન્સી કોણ કરાવશે? તો એચઓડી. એચઓડી એટલે ખાતું, ખાતું એટલે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની હાલ આપણે વાત કરીએ તો એચઓડી. હવે આના નીચે કોણ હશે? તો દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી. તો એચઓડી વિભાગે મોકલેલો ઠરાવ, બદલીના ઠરાવની વાત કરીએ તો વિભાગે મોકલેલા ઠરાવ એની અમલવારી કોણ કરાવશે? તો એચઓડી. એચઓડી કોની પાસે અમલવારી કરાવશે? તો જે તે જિલ્લાની અંદર આવેલી કચેરી પાસે. અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ બદલીના નિયમો માટેનો કેમ્પનું આયોજન કરી અને બદલીના નિયમો કરશે અને એ બદલીના નિયમો પૂર્ણ થયા પછી એનું પ્રમાણપત્ર એ નિયામકને મોકલશે અને નિયામક એ વિભાગને મોકલશે. એટલે શું થયું મિત્રો? તો નીતિ ઘડતરનું કામ કર્યું વિભાગે, નીતિ ઘડતરનું કામ કર્યું વિભાગે. હવે આ નીતિના અમલીકરણનું કામ કોના દ્વારા થયું? તો એચઓડી દ્વારા, એટલે કે મધ્યસ્થી કચેરી. અને એ નીતિનું અમલીકરણ કોણ કરશે? તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અથવા જિલ્લા શિક્ષણ અધિકારી અથવા શાસનાધિકારી, આની કચેરી. તો આ રીતે એચઓડી કામ કરતી હોય છે. તો આપણા શિક્ષણ વિભાગના અંડરમાં કેટલી એચઓડી છે એની આપણે વાત કરીએ. તો નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરી, સર્વ શિક્ષા અભિયાન SSA, જેને આપણે હવે કહીશું સમગ્ર શિક્ષા અભિયાન. કેમ સમગ્ર શિક્ષા અભિયાન કહેવામાં આવ્યું મિત્રો? તો પૂર્વ પ્રાથમિક થી લઈ ઉચ્ચ માધ્યમિક સુધી એક એકમ કરી અને સર્વ શિક્ષા અભિયાન પ્રાથમિક શિક્ષણની અંદર લાગુ હતું. સર્વ શિક્ષા અભિયાન. ત્યાર પછી માધ્યમિક શિક્ષણની અંદર જોઈએ તો RMSA, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને ટીચર એજ્યુકેશન. આ ત્રણને મર્જ કરી અને વર્ષ 2018 થી SSA સમગ્ર શિક્ષા અભિયાન મિશન આની શરૂઆત થઈ અને આ SSA એટલે કે સમગ્ર શિક્ષાની અંદર પૂર્વ પ્રાથમિકથી લઈ ઉચ્ચ માધ્યમિક સુધીનો તમામ સમાવેશ કરવામાં આવે. એટલે એ પણ એક ખાતું થશે. ત્યાર પછી કમિશનર કચેરી ઓફ સ્કૂલ્સ અને મિડ ડે મીલ, કમિશનર શાળાઓની કચેરી અને મધ્યાહન ભોજન, કમિશનર કચેરી અને ઉચ્ચ શિક્ષણ. આપણે પ્રાથમિક વિભાગને લગતી જ કચેરીઓનો અભ્યાસ કરવાના છીએ તો એમાં આપણે આ કચેરીનો ખૂબ જ મહત્વનો અભ્યાસ કરીશું. ત્યાર પછી સર્વ શિક્ષા અભિયાનનો આપણે અભ્યાસ કરીશું મિત્રો. નિયામક કચેરી ટેકનિકલ શિક્ષણ, ત્યાર પછી નિયામક કચેરી સાક્ષરતા, આનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. નિયામક કચેરી NCC, પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ, PM પોષણ યોજના, મધ્યાહન ભોજન યોજના. તો આપણે આ વિભાગને લગતી કેટલીક યોજનાઓનો જે ઇન ડેપ્થ અભ્યાસ કરવાના છીએ એમાં આપણે આ કચેરીનો અભ્યાસ કરવાના છીએ. નિયામક પ્રાથમિક શિક્ષણ, સર્વ શિક્ષા અભિયાન. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત રાજ્ય ટેકનિકલ પરીક્ષા મંડળ, રાજ્ય પરીક્ષા બોર્ડ, આપણે SEB સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગુજરાત સ્ટેટ સ્કૂલ ટેક્સ્ટ બુક મંડળ. ત્યાર પછી GCERT ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, GIET ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી, ગુજરાત નોલેજ સોસાયટી અને સ્કોપ. આટલાનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો હવે આ રીતે વિભાગ, ખાતું અને કચેરીઓ આ રીતે કામ કરતી હોય છે. તો મિત્રો શિક્ષણ વિભાગ, એની સાથે સંકળાયેલું ખાતું અને એની સાથે સંકળાયેલી કચેરીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી. તો આ સંયુક્ત ઉપક્રમે બધા જે નીતિ નિયમોનું ઘડતરનું કામ વિભાગ કરે છે અને એની અમલવારી નિયામક
કચેરી દ્વારા કરાવવામાં આવે છે અને એનો અમલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા થઈ અને પ્રાથમિક શાળાની વાત કરીએ તો સમગ્ર પ્રાથમિક શાળામાં વિભાગે ઘડેલા નીતિ ઘડતર અંતર્ગત પસાર કરેલા ઠરાવો આદેશો સ્વરૂપે તેઓ અમલવારી કરાવવાનું કામ કરે છે. તો આ રીતે આપણો વિભાગ એક હાયરાર્કી પ્રમાણે કામ કરશે. તો હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિભાગ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, સમગ્ર શિક્ષા અભિયાન, રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, GCERT આનો ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ કે તેમનું ધ્યેય વાક્ય શું છે, તે કયા કયા કાર્યો કરે છે, અત્યારે કઈ કઈ યોજનાઓ અમલમાં છે. યોજનાઓ વિશેનું લેક્ચર પણ આપણે અલગથી બધી જ પ્રાથમિક શિક્ષણને લગતી યોજનાઓનો અભ્યાસ કરીશું. તો અમારી સાથે જોડાઈ જાઓ મિત્રો. ફક્ત 7,999 ફી છે, જેમાં અત્યારે 14 ફેબ્રુઆરી સુધી ઓફર છે. તો 14 ફેબ્રુઆરી સુધી ફક્ત 5,999માં AEIની બેચ, જેમાં શિક્ષણને લગતી તમામ બાબતો, શિક્ષણને લગતી તમામ બાબતો લેક્ચર સ્વરૂપે, લેક્ચર જે રેકોર્ડ હશે, ત્યાર પછી PDF, બુક અને ટેસ્ટ, આ બધું જ તમને 5,999 પણ ક્યાં સુધી? તો 14 ફેબ્રુઆરી 2024 સુધી. 15 ફેબ્રુઆરીથી આ 5,999 એ 7,999 થઈ જશે, કારણ કે 7,999ની ઓફર જ છે. પરંતુ 14 ફેબ્રુઆરી વસંત પંચમી સ્પેશિયલ ઓફર. તો આજે જ મિત્રો જોડાઈ જાઓ, સંપર્ક કરો 9429157504 વેદ મૈયા લાઈવ એપ્લિકેશન. ચાલો ફરીથી મળીએ. બધી કચેરીઓ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું અને સાથે સાથે આપણે કચેરીઓના અભ્યાસની સાથે સાથે એક અલગથી યોજનાઓનો પણ અભ્યાસ કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.